નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એસએન એકેડમી જીવની ચેનલની ઉપર। ખૂબ ખૂબ સ્વાગત કરું છું તમારું। કેમ હશો? બધા મજામાં હશો? કેવી ચાલી રહી છે તમારે ગુજકેટ અને બોર્ડની તૈયારી 2026ની અંદર? હાલ જ તમારી એક્ઝામ છે 1 મંથની અંદર। ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ કે ચેનલને બીજા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી નાખો। વિડીયો ગમે તો લાઇક કરજો। આપણે ચલાવવાનું છે 12 સાયન્સ કેમિસ્ટ્રી, જેની અંદર આપણે આજ લાસ્ટ લેક્ચર હશે। કયો લેક્ચર હશે? આનો લાસ્ટ લેક્ચર આપણને જોવા મળશે। ઓકે, આપણે અમુક ટોપિક રહ્યા છે જેના વિશે આપણે ચર્ચા કરીશું। પ્રક્રિયા વેગનો આપણે તાપમાન ઉપર અસર। ઓકે, પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર કઈ રીતે રાખે છે? તો તમને ખબર છે કે જે કેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, પહેલાં આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા છે। દાખલા તરીકે આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન ઉપર રાસાયણિક પ્રક્રિયા છે, જો એની અંદર તાપમાનમાં વધારો કરવામાં આવે, તાપમાનમાં જો વધારો કરવામાં આવે ગમે એટલા અંશ સેલ્સિયસનું, તો તમને ખબર છે શું થશે? પ્રક્રિયાનો વેગ વધશે। ઓકે, વેગ વધશે તો એનો વેગ અચળાંક પણ શું થશે? કારણ કે સમપ્રમાણમાં છે, વેગ અચળાંક શું થશે? વેગ અચળાંક વધશે, પરંતુ તેનો ટાઈમ શું થશે? તો કે ઘટશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તાપમાન સાથે આટલા ફેરફારો જોવા મળે છે। તો આપણે કહેવા શું માંગીએ છીએ કે કોઈપણ પ્રક્રિયાની તાપમાન, એક તમારે એનસીઈઆરટીમાં ઉદાહરણ પણ આપેલ છે, એ આપણે જોઈએ કે દાખલા તરીકે N2O5 છે। હવે N2O5નો જો વિઘટનમાં જો અડધો કરવામાં આવે, દાખલા તરીકે આપણે કહીએ કે મૂળ જથ્થાનો અડધો એટલે કે 1/2 કરવામાં લાગતો સમય જે હોય છે, એટલે કે ટાઈમ હોય છે, એ જો એનું તાપમાન આ T_અંશ હોય અને જો T_અંશ કરતાં 50 અંશ સેલ્સિયસનો તાપમાનમાં વધારો કરવામાં આવે, તો જે એનો ટાઈમ કેટલો લાગશે? 12 મિનિટ લાગશે। ઓકે, 12 મિનિટ લાગે। જો હજી તાપમાનમાં 50નું જો તાપમાન આપણે કહીએ કે ઘટાડીએ, દાખલા તરીકે આપણે કહીએ 25 અંશ સેલ્સિયસ તાપમાન કરીએ, તો એની અંદર ટાઈમ લાગે છે, આપણે કહી શકીએ કે 5 કલાક। જો તાપમાન હજી ઘટાડીએ એટલે કે 0 અંશ સેલ્સિયસ કરી નાખીએ, તો એનો વિઘટન થવાનો સમય કેટલો થશે? 10 દિવસ। તો તમે એક વસ્તુ અહીં નોટિસ કરો કે શું કર્યું? પહેલાં આપણે જે તાપમાન પ્રક્રિયાની સમય હતો, એની અંદર પ્રક્રિયામાં જો 50 અંશ સેલ્સિયસનો આપણે વધારો કરીએ તો કેટલો સમય લાગે છે? 12 મિનિટ। જો તાપમાનમાં ઘટાડો કરીએ તો સમય શું થાય છે? વધે। આપણે શું, અને આની અંદર સમય 0 કરીએ તો સમય કેટલો વધ્યો છે? 10 દિવસ। એનો મતલબ શું થાય છે? એનો અર્થ શું છે કે જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો વેગ અચળાંક પણ ઘટશે, વેગ ઘટશે પરંતુ ટાઈમ વધશે। જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો વેગ શું થશે? વેગ પણ કેવું થશે? વધશે, પરંતુ જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો શું થશે? વેગ ઘટશે। ઓકે, આટલો ખબર પડી ગઈ। આપણે એક ટાઇટ્રેશન કરીએ છીએ, પ્રેક્ટિકલ કરીએ છીએ ટાઇટ્રેશન। તો ટાઇટ્રેશનની અંદર શું હોય છે કે ટાઇટ્રેશનની અંદર આપણે વાત કરીએ તો ટાઇટ્રેશનમાં ખાસ શું જોવા મળે છે કે જો આપણે એનું નીચા તાપમાન કરતાં જો ઊંચા તાપમાને કરીએ, ઊંચા તાપમાને કરવામાં આવે તો રિઝલ્ટ કેવું મળે છે? ત્વરિત મળે છે, મીન્સ કે ઓછા સમયમાં અને ચોક્કસ મળે છે। એટલો તાપમાન ઉપર આધારિત રહે છે। આગળ ચર્ચા કરીએ કે તમને MCQ પૂછાઈ શકે કે કોઈ પણ જો રાસાયણિક પ્રક્રિયા હોય, દાખલા તરીકે આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયામાં કેટલો તાપમાનમાં વધારો કરવાથી કેટલો એનો અસર નીવડે છે ફળદાયક? તો જો 10 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે, તાપમાનનો વધારો કેટલો? 10 એનસીએલ જેટલો કરવામાં આવે, તો તમારો વેગ અચળાંક કેટલું બનશે? વેગ અચળાંક બમણો થશે। આ એક MCQ તમને પૂછાઈ શકે છે। ઓકે, વેગ અચળાંક કહે તો બમણો, જો એનો ટાઈમ પૂછે તો, હવે જો વેગ એનો બમણો થઈ ગયો તો ટાઈમ કેટલો થશે? અડધો થશે।
એટલે તો પ્રક્રિયા ઝડપી થશે, એટલે એનો વેગ વધાર્યો. તો આ તમારો શું થઈ જાય, એક MCQ આના રિલેટેડ થિયરિકલ પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના છે. ઓકે, તો તમારે આ યાદ રાખવાનું છે. બીજું કે આપણે તાપમાન માપીશું કઈ રીતે, કે આનું તાપમાન કેટલું છે, આનું તાપમાન કેટલું છે. તો એના માટે એક તમને સમીકરણ છે, આહેરની સમીકરણ. ચાલો આહેર્નીય સમીકરણ વિશે વાત કરીએ કે આહેર્નીય સમીકરણ શું છે, એના વિશે આપણે જો ચર્ચા કરીએ, આહેર્નીય સમીકરણ વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આ જે સમીકરણ છે, આ સમીકરણ સૌ પ્રથમની વાત કરીએ. સૌ પ્રથમની જો વાત કરીએ તો આ કોના દ્વારા આપ્યું હતું, તો તમે વોન હોપ દ્વારા આપવામાં આવ્યું હતું. ઓકે, યાદ રાખવાનું. પરંતુ એનું વાજબીકરણ અને અર્થઘટન જો વાત કરીએ આપણે, અર્થઘટન એટલે કે સંપૂર્ણપણે સમજાવવામાં એ શું કર્યું, નિષ્ફળ નીવડ્યું. એટલા માટે આપણે એક વૈજ્ઞાનિક આવ્યા, એના પછી કયા વૈજ્ઞાનિક, તો કે સ્વિસ રસાયણશાસ્ત્રી આવ્યા, જેનું નામ હતું આહેર્નિયસ. તો આહેર્નીય સમીકરણને શું કર્યું, આહેર્નિયસ વૈજ્ઞાનિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું, એનું અર્થઘટન પૂરું પાડ્યું. તેથી તેનું નામ ઉપરથી શું નામ આપવામાં આવ્યું, આહેર્નીય સમીકરણ નામ આપવામાં આવ્યું. ચલો આ આહેર્નીય સમીકરણ છે શું, તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે આહેર્નીય સમીકરણ છે શું. તો તમે અહીં એક સૂત્ર હું લખું છું, K બરાબર A ઇન્ટુ E માઇનસ EA ડિવાઇડેડ બાય RT. ઓકે, 17 K બરાબર A ઇન્ટુ E માઇનસ EA ડિવાઇડેડ બાય RT. ચલો આ એક સૂત્ર છે જેનું નામ છે આહેર્નીય સમીકરણ છે. ઓકે, તો હવે આના વિશે આપણે પહેલાં શબ્દાવલી જોઈએ કે જે આ K આપેલો છે. ચલો K એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, K એટલે શું છે તમે પહેલાં પણ જોઈ ગયા છો, એટલે આ તમારે આપવાનું છે. ઓકે, K એટલે શું, વાત કરીએ આ નવો પદ છે, તો A બરાબર શું થશે, એને આપણે કહીએ છીએ આહેર્નિયસ અવયવ. એ ઉપરથી યાદ રાખવાનું, આહેર્નિયસ અવયવ. એનું બીજું નામ છે આવૃત્તિ અવયવ. શું નામ છે, આવૃત્તિ અવયવ. ઓકે, ચલો અહીં E આપેલો છે, શું છે E. ચલો E નો અર્થ શું થશે, તો E તમારે આપેલ છે સક્રિયકરણ ઉર્જા. શું છે સક્રિયકરણ ઉર્જા, એ હમણાં સમજાવીશું. સક્રિયકરણ ઉર્જા એકમ તમારે લખવાનું કે તો જૂલ પ્રતિ મોલમાં તમારે એકમ આવશે. ઓકે, વાત કરીએ આરની અને વાત કરીએ આપણે ટીની. તો આ તમારું શું છે વાયુ અચળાંક અને ટી શું છે તમારું તાપમાન. તો આ સમીકરણ વડે તમે શું કરી શકો, તાપમાન, સક્રિયકરણ ઉર્જા વિશે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો આ એક સમીકરણનું એક કામ કરીએ આપણે. આ સમીકરણનું એક તમને સાદુરૂપ આપી દઉં કે જે આ E છે એને જો લોગ તરીકે લેતા, એટલે કે ln તરીકે લેતા, બંને બાજુ ln વડે ગુણો એટલે ln શું થઈ જશે, K થઈ જશે. ઓકે, પછી આ જે E છે એ ઘાતાંકની ઉપર છે, એટલે કે માઇનસ EA ભાગ્યા RT શું આવી જશે નીચે, માઇનસ EA ભાગ્યા RT પ્લસ આ એ છે એ પણ કહેવામાં આવી જશે ln એમાં રૂપાંતર પામી જશે. આ સમીકરણની મદદથી તમારે દાખલા ગણવાના રહેશે. તો આ તમારું સમીકરણ કેવું છે, ઇમ્પોર્ટન્ટ સમીકરણ બની જશે. ઓકે, તો તમને અહીં શબ્દાવલી પણ ખબર પડી ગઈ છે. હવે આપણે સમજીએ કે સક્રિયકરણ ઉર્જા શું છે. ઓકે, સક્રિયકરણ ઉર્જા શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. શું છે સર સક્રિયકરણ ઉર્જા, તો સક્રિયકરણ ઉર્જા વિશે આપણે માહિતી મેળવીએ. તો દેખો વિદ્યાર્થી મિત્રો કે આપણે એક NCERTમાં ઉદાહરણ આપેલ છે H2 + I2 gives 2HI. ચલો આના વિશે આપણે થોડીક તમારી ચોપડીઓ બીજી બંધ કરીને હું તમને સમજાવું, ધ્યાનથી સાંભળો કે આ H2 છે આને આપણે આ રીતે લખી શકીએ H આ રીતે લખી શકીએ. ચલો I2 ને આપણે કઈ રીતે લખી શકીએ, અહીંને આ રીતે લખી શકીએ. હવે આ બંને વચ્ચે શું નિશાની છે, પ્લસ.
ઓકે, તો હવે શું થશે કે તમને ખબર છે એક સંયોજન આવે છે, તમને હમણાં સમજાવું કે આ H અને આ H, આ I અને I, તો આ બંને વચ્ચે શું બનશે? બોન્ડ બનશે. ઓકે, શું બનશે? બોન્ડ વચ્ચે. આ બંને વચ્ચે તો બોન્ડ છે જ. ઓકે, ઓલરેડી. તો આ બંને વચ્ચે શું બનશે? બોન્ડ બનશે. અને પછી શું કરશે કે આ બોન્ડ શું થશે? તૂટશે. કઈ રીતે તૂટશે? ચલો, તૂટશે કઈ જગ્યાથી? તો તૂટશે આપણે આ જગ્યાથી. આ જગ્યા તૂટશે એટલે શું બની જાય? એટલે શું બનશે? એક મિનિટ જુઓ કે તમારી નિપજ શું બનશે કે આ H અને અહીં બોન્ડ બનેલો હતો જે I સ્વરૂપે હતો, અને અહીં બનતું છે એટલે આ શું બનશે? પ્લસ, અને અહીં ફરીથી બનશે I. એટલે કે આ રીતે બે HI મળશે. તો આને આપણે આ જે સંકીર્ણ છે આને કોના સ્વરૂપે લખીએ છીએ? 2HI. ઓકે, તો તમને નિપજ મળી ગઈ. આ રીતે 2HI તમે જોઈ શકો છો. 2HI. ઓકે, પહેલાં બોન્ડ ક્યાં હતું? અહીં બોન્ડ હતું, પણ પછી શું થઈ ગયું? એ તૂટી ગયું. ઓકે, તો હવે જે આ સંકીર્ણ બન્યું, આ સંકીર્ણને શું કહેવામાં આવે છે? મધ્યવર્તી સમકોણ. મધ્યવર્તી કહી શકીએ આપણે આને, મધ્યવર્તી કહી શકીએ. ઓકે, તો હવે શું થાય છે? તમને આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સમજો. કે આ પ્રક્રિયા ખાસ કરીને કઈ રીતે થાય છે કે આ જે HI છે, ઓકે, આ બંને વચ્ચે શું થાય છે? એક પાત્રમાં, દાખલા તરીકે આપણે આ પાત્રમાં દાખલ કર્યા, આ એક પાત્ર હતું, આ એક પાત્રમાં દાખલ કર્યા એટલે આ શું કરશે? આના અણુ, આના પરમાણુ, આ બધાના પરમાણુ શું કરશે? ટકરાશે, એકબીજા વચ્ચે આ રીતે ટકરાશે. ઓકે, એકબીજા સંઘાત પામશે. આનો આપણે સંઘાત થિયરી પણ કહી શકીએ. ઓકે, તો શું થશે? સંઘાત પામશે. એટલે શું બનશે? આ મધ્યવર્તી સંકેત તમને અહીં જોઈ શકો છો. અને એના પછી શું થશે કે આ બંધ સંઘાતની ઉર્જાના કારણે ઉર્જા ઉત્પન્ન થશે અને શું કરશે? આ બંધ તૂટશે. બંધ તૂટવાના કારણે શું થશે? ઉર્જા મુક્ત થશે. તો અહીં શું નિપજ બનશે? HIની બે નિપજો તમને જોવા મળશે. ઓકે, હવે જે આ મધ્યવર્તી છે તો એનો સમય આપણે કહીએ તો શું કહેવાય? કે ઓછા સમય પૂરતું હાજર. શું કહેવાય? ઓછા સમય પૂરતું હાજર. એટલે કે ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવશે અને પછી શું થાય છે? તૂટી જાય છે. આનું કંઈ આપણે કામ નથી. અને હાઇડ્રોજનના કેટલા અણુ બને છે? 2 અણુ બને છે. તો જે આ મધ્યવર્તી સંકીર્ણ બન્યું છે, જે આ મધ્યવર્તી સંકીર્ણ તમે જોઈ શકો છો, તો એને શું કહેવાય છે? સક્રિયકૃત સંકીર્ણ કહેવાય છે. શું કહેવાય છે? સક્રિયકૃત સંકીર્ણ કહેશો તમે આને. શું કહેવામાં આવશે? સક્રિયકૃત સંકીર્ણ. ઓકે, શું કહી શકો? સક્રિયકૃત, કારણ કે એ મધ્યવર્તી બન્યું છે. હવે આને રચવા માટે કેટલીક ઉર્જાની જરૂર પડશે. એટલે કે આ બંને વચ્ચે બોન્ડ બનવા માટે કેટલીક ઉર્જાની જરૂર પડશે. બોન્ડ બનાવવા માટે ઉર્જાની જરૂર પડશે. બોન્ડ અહીં તૂટશે એટલે એ જ ઉર્જા શું થશે? મુક્ત થશે. ઓકે, તમને ખબર છે ઉર્જા નાશ પણ પામી શકતી નથી, ઉત્પન્ન પણ થતી, એ એકબીજામાં રૂપાંતર પામે છે. તો અહીંથી જે આપણે ઉર્જા આપીએ છીએ એ ક્યાં જોવા મળે છે? આ નિપજના પછી જોવા મળશે. ઓકે, તો તમે અહીં લખી શકો છો ચોક્કસપણે કે 1 સેકન્ડ. ઓકે, તો તમે અહીં લખી શકો કે સક્રિયકૃત સંકીર્ણ રચાવવા માટે આપવી પડતી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા E. ઓકે, શું કહેવાય છે એને? સક્રિયકરણ ઉર્જા તરીકે આપણે ઉલ્લેખિત કરી શકીએ છીએ. ઓકે, હવે તમને એક આલેખ આપેલો છે, એ આલેખ તમને સમજાવું કે આલેખ શું થાય છે. દેખો, સમજો કે તમને કંઈ આલેખ આપેલ છે આવી રીતે. હવે શું થાય છે? આ આલેખની અંદર અહીં જોશો તો અહીં છે તમારો સ્થિતિજ ઉર્જા. ઓકે, અને નીચા છે પ્રક્રિયા અક્ષ. શું છે? અહીં પ્રક્રિયા અક્ષ આપેલો છે. હવે તમે અહીં જુઓ કે એની જો સક્રિયકૃત ઉર્જા કોના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, તો આ રીતે તમારે એક આલેખ આપેલ છે. ઓકે, આ રીતે તમને એક આલેખ આપેલ છે. હવે આ પદાવલીને સમજો કે જે અહીં દાખલા તરીકે A પોઈન્ટ આપેલ છે. ઓકે, અને અહીં પોઈન્ટ આપેલ છે B. આ A પોઈન્ટ અંદર શું થશે કે જે H2 + I2 છે એ પ્રક્રિયક છે. ઓકે, અને અહીં નિપજ છે 2HI. તો અહીં તમે એક વસ્તુ જોશો કે આ જે ટોચ બન્યું, પીક બન્યું, એને આપણે નામ આપીએ C. તો જે આ પીક વચ્ચેનું
આ જે આપણે કહી શકીએ આટલા સુધીની ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહી શકાય. શું કહી શકાય? સક્રિયકરણ ઉર્જા કહી શકાય. હવે આપણે વાત કરીએ આ બંને વચ્ચેના ગેપને, તો આ ગેપને કોના વડે દર્શાવી શકું? ડેલ્ટા એચ એન્થાલ્પી વડે પણ દર્શાવી શકાય છે. ઓકે, તો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આ આલેખ તમારે યાદ રાખવાનો રહેશે કે નિપજની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. પ્રક્રિયકની ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. ઓકે, હવે પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નિપજમાં ફેરવાય ત્યારે ઉર્જા ફેરચાની પરિણામ. હવે સંકીર્ણ આપણે શું થાય છે? વિઘટન પામ્યો એટલે શું નિપજ બની? ઓકે, આ જે સક્રિય સંકીર્ણ વિઘટન પામ્યું એટલે કઈ નિપજ બની? HI નિપજ બની. તો આ શું થશે કે ઉર્જા મુક્ત થશે. અહીંથી શું થશે? ઉર્જા શું થશે? મુક્ત થશે. કારણ કે આપણે અહીં ઉર્જા આપી હતી. હવે એ સંકીર્ણ બનવા માટે ઉર્જા આપી હતી, એ સંકીર્ણ તો તૂટી ગયું, તો વળી પાછી ઉર્જા મુક્ત થશે. નહીં તો વપરાઈ ગઈ અને એ આપણા નિયમમાં નથી. ઓકે, સાયન્સની અંદર તમે નિયમ ભણ્યો હશે કે ઉર્જા વિનાશ પણ પામી શકતી નથી અને ઉર્જા સંરક્ષણનો નિયમ તમે મૂળ સમજી ગયા હશો. ઓકે, તો હવે શું કહે છે કે આટલી રીતે પ્રક્રિયા મુક્ત થાય છે. ઓકે, અને આ પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એટલે કે ડેલ્ટા એચ છે એ કોના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયકોની નિપજોના પ્રકૃતિ ઉપર, એટલે કે એ કેવી પ્રકૃતિ ધરાવે છે એના ઉપર આધાર રાખે છે. ઓકે, હવે શું કરે છે? આ H2 અને I2 તો એની આપણે વાત કરીએ ગતિ ઉર્જાની, તો આ બંનેની ગતિ ઉર્જા કેવી છે? હાઇડ્રોજન પરમાણુની આપણે ગતિ ઉર્જાની વાત કરીએ, આયોડિનની વાત કરીએ તો બંને કેવી છે? અલગ અલગ જોવા મળશે આપણે. ઓકે, શું જોવા મળશે? અલગ અલગ. એક પેજ અહીં છૂટી ગયો છે, આની અંદર આપણે સમજી લઈએ કે પ્રક્રિયા કરતી બધી સ્પીસીઝમાં બધા અણુઓ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી. ઓકે, હવે આપણે બે વૈજ્ઞાનિક છે. એક વૈજ્ઞાનિક નામ છે લુડવિગ બોલ્ટમેન. લુડવિગ બોલ્ટજમેન આપણા એક વૈજ્ઞાનિક ભાઈબંધ છે. ઓકે, બીજા ભાઈબંધની નામ વાત કરીએ તો આના નામ યાદ રાખવાના છે. જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. તમને NCERTની આપણે વાત કરીએ તો NCERTની લાઇન ટુ લાઇન તમને યાદ રાખવાની છે. ઓકે, તો આ બે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? અણુઓની વર્તણૂક દ્વારા આપણે વાત કરીએ છીએ સંખ્યાકીય શાસ્ત્રીનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? ચલો લખીએ. આ બંને વૈજ્ઞાનિક ભાઈબંધે ભેગા મળીને આપણને થોડીક વધારાની માહિતી આપી અને સાંખ્યિકી શાસ્ત્રીનો ઉપયોગ કર્યો. એનો મતલબ શું થાય છે એ પણ આપણે સમજીશું કે એમના મત પ્રમાણે શું કર્યું કે જે આપેલ ગતિ ઉર્જા છે એ અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાના આલેખ પરથી ગતિની ઉર્જાનું વિતરણ વર્ણવી શકાય છે. ઓકે, હવે અણુઓના અંશ વિશે વાત કરીએ આપણે. એમને શું વાત આપી? અણુઓના અંશ વિશે આપી. એક કામ કરીએ, પહેલાં એમને એક આલેખ દર્શાવ્યું. ઓલા ભાઈબંધે અલગ આલેખ દર્શાવ્યું, આ ભાઈબંધે અલગ આલેખ દર્શાવ્યું. આનો આલેખ કઈ રીતે છે? આ રીતે છે. આ રીતે એનો આલેખ જોવા મળશે. ઓકે, તો અહીં શું આવશે? ગતિજ ઉર્જા શું જોવા મળશે? ગતિ ઉર્જા. અને અહીં શું જોવા મળશે? અણુઓના અંશ. અણુના અંશ શું છે એ પણ તમને ચર્ચા કરીશું. તો અહીં તમને એક પીક જોવા મળશે. તો અહીં તમને શું કહી શકાય? સૌથી વધુ ગતિ ઉર્જા જોવા મળે છે. તો એ ભાઈબંધે શું કીધું કે જે આપેલ ગતિ ઉર્જા E એ અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાના આલેખ પરથી આપણે ગતિ ઉર્જાનું વિતરણ વર્ણવી શકાય છે. હવે વાત કરીએ અણુઓના અંશ વિશે. ચલો વાત કરીએ અણુના અંશ. કે અણુઓના અંશ એટલે શું? તો અણુઓના અંશ એટલે થાય છે Ne/Nt. આ સૂત્ર છે અણુઓના અંશનું. તો સર Ne અને Nt વિશે તો માહિતી આપો, એ જ ખબર નથી. તો જે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા. ઓકે, અને તો Nt શું થશે? અણુઓની કુલ સંખ્યા. થશે. ઓકે, ચલો આ આલેખ વિશે તમને ખબર પડી. આ આલેખ કોણે આપ્યું હતું? આ આલેખ આપ્યું હતું આહેર્નિયસે. ઓકે, સક્રિયકૃત સંકીર્ણનો આલેખ છે, એને આપણે ભણવામાં આવે છે. ઓકે, તો હવે તમે અહીં જુઓ આલેખમાં. આ આલેખની અંદર શું કીધું છે? અહીં આપણે ટોચ જોવા મળે છે. તો અહીં શું જોવા મળે છે? સૌથી વધુ ગતિ ઉર્જા જોવા મળે છે. એટલે કે અણુઓના મહત્તમ અંશની ગતિ ઉર્જા છે. ઓકે, હવે
આ ઉર્જાના અહીં તમે જુઓ તો અણુઓના અંશ ઘટેલા જોવા મળે છે. આ અણુના અહીં આટલા સુધી અંશ છે. આ અહીં ગતિ ઉર્જા જોવા મળે તો આટલા જ અંશ છે. અહીં ગતિ ઉર્જા જોવા મળે તો આની અંદર પણ ઓછા છે. એટલે કે આનાથી ઉપર નીચે ગમે એટલી ગતિ ઉર્જા હોય એમના અણુઓના આસપાસ શું જોવા મળે છે? 0 અંશ જોવા મળે છે. ચલો બીજું આપણે કામ કરીએ, આ આલેખને થોડુંક ફરીથી કામ આવશે આપણે. ઓકે, તો થોડુંક અહીં ડુપ્લિકેટ કરીને ફરીથી લાવી નાખીએ આ જ આલેખને. ઓકે, તો હવે સમજો કે જે આલેખ આપણે જોયું હતું, સોરી અહીં તો અણુઓના અંશ જ આવશે. ઓકે, ચલો આ આલેખ જોયું હતું આપણે, એ આલેખને થોડુંક હજી આગળ આપણે આ ભાઈબંધ થોડુંક હજી કર્યું છે કે જો તાપમાન વધારવામાં આવે, હવે અહીં આપણે આ તાપમાન કયું છે? ટી તાપમાન છે. ઓકે, હવે જો આનું તાપમાન વધારવામાં આવે તો આલેખ શું થશે? તો આલેખ થોડુંક આગળ વધશે આ રીતે. કઈ રીતે બનશે? આ રીતે આલેખ બનશે. અને ઓકે, આ રીતે આલેખ બનશે. અને આ તાપમાન કયું છે? ખાલી 10 અંશ સેલ્સિયસનો વધારો કરીએ તો એની ગતિ ઉર્જા છે આપણે આલેખ કહી શકીએ. એ શું થાય છે કે જેની ટોચ છે એ ઘટે છે અને કઈ બાજુ વિસ્તરણ પામે છે? જમણી બાજુ વિસ્તરણ પામે છે. કઈ બાજુ? તો આ તમારે શબ્દાવલી યાદ રાખવાની. તાપમાન વધારતા આલેખ કઈ બાજુ વિસ્તરણ પામે છે? જમણી બાજુ શું પામે છે? વિસ્તરણ પામે છે. ઓકે, આટલું તમને ખબર પડી ગઈ. તાપમાન વધારવામાં આવે તો જે મહત્તમ સ્થાન છે એ ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે, ઊંચી ઉર્જાના તરફ. અને વક્ર શું થાય છે? વધુ પહોળો થાય છે. બીજો કોન્સેપ્ટ, વધુ પહોળો થાય છે. આ 3-4 વાક્યો યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એ ઊંચી ઉર્જા ધરાવતા કણોનું પ્રમાણ વધારે થાય છે. વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ હોવું જોઈએ. આનું ક્ષેત્રફળ આપણે કહીએ અને આનું ક્ષેત્રફળ, એટલે કે આ આલેખ 1 અને આ આલેખ 2, આ બંનેનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ બંને આલેખનું. કોનું? બંને આલેખનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે કહીએ કે આરંગે દરેક સમયે કુલ સંભાવ્યતા કેવી હોય છે? એક જ હોય છે. મેક્સવેલ બોલ્ટેઝમેન વિતરણ વક્ર પર એનું સ્થાન ચિહ્નિત કરી શકીએ છીએ. ઓકે, તો તમને આટલા વિશે ખબર પડી ગઈ છે. ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. વધુ પહોળો થાય છે અને જમણી બાજુ વિસ્તરણ પામે છે. તમે જુઓ આ આલેખ હતો, હવે આ કઈ બાજુ વિસ્તરણ પામ્યો? આ બાજુ વિસ્તરણ પામ્યો. આ હતું પહેલું આટલા સુધી, તો હવે આટલા સુધી બન્યું, મીન્સ કે જમણી બાજુ વિસ્તરણ પામે છે. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ કે પદાર્થનું તાપમાન વધારતા અણુઓના અંશ વધે છે. બીજો અંશ કરીએ કે તાપમાન વધારતા અણુઓના અંશ વધે છે. ઓકે, આ એક વાક્ય યાદ રાખવાનું છે. હવે તાપમાન વધારીએ તો સક્રિયકરણ ઉર્જાની બરાબર અથવા તેના કરતાં વધારે ઉર્જા અણુનો અંશ કેવો થાય છે? બમણો થાય છે. જે પ્રક્રિયા વેગને બમણા થવા તરફ દોરે છે. તમે જોઈ શકો છો ડબલ થયું છે. ઓકે, તો આટલું વિશે આપણે આ બે ભાઈબંધે આપ્યું સક્રિયકરણ ઉર્જા વિશે. તો હવે આપણે એક ઉપર આલેખ તમને અહીં જે ટોપિક ચાલુ કર્યો એટલે તમે અહીં શબ્દો મેં સમજાવ્યા હતા. ક્યાં ગયા? તમને બે મેં શું સૂત્રો કીધા હતા? સૂત્રો ક્યાં ગયા યાર? 1 સેકન્ડ ભાઈ. ઓકે, ચલો આ સૂત્રનું આપણે લઘુગુણક લીધું છે. ઓકે, આ સૂત્રનું લઘુગુણક લેતા આપણે શું મળ્યું છે? આ સૂત્ર મળ્યું છે. તો હવે આ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કઈ રીતે કરી શકીશું એ સમજીશું. ઓકે, એક પેજ ફરી છૂટી ગયો છે, વાંધો નહીં. ચલો, સૂત્ર શું હતું કે ln k શું હતું? ln k બરાબર -EA ડિવાઇડેડ બાય RT પ્લસ ln. ચલો, આ એક સૂત્ર આપણે મળ્યું હતું, આહેરનીય સૂત્ર. ઓકે, હવે શું થાય છે કે દેખો આ આલેખ ઉપરથી તમને પૂછાય વિધાનવાળા વાક્યો કે તાપમાન વધારે, અહીંયા આપણે શું છે? RT છે. તાપમાન વધારીએ તો
કેમાં વધારો થાય, તાપમાન વધારીએ તો એમાં વધારો થાય. આ રીતે કોઈક આપણે આપેલા છે. તો આપણે આના આલેખ ઉપરથી 2-3 વાક્ય તમને સમજાવવું હોય ધ્યાનથી સમજો કે જો તાપમાન વધે ઓકે, તો સક્રિયકરણ ઉર્જા ઘટે. ઓકે, અને પ્રક્રિયાનો વેગ એન્ડ વેચળાંકમાં વધારો થાય. તો આના ઉપર તમે શું કહી શકો કે જેમ તાપમાન વધે એમાં વેગ અચળાંકમાં શું થશે? વધારો થશે, પરંતુ સક્રિયકરણ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. તો તમને આના ઉપરથી ટી ચલે છે કે ચલે છે 1/E. આ રીતે તમે સૂત્રમાં નોટ્સ બનાવીને લખી શકો છો. ચલો, આનો અર્થ શું થાય છે? ટી ચલે છે કે ચલે છે 1/E. આ રીતે તમે બનીને લખાવી શકો છો. ઓકે, ચલો આલેખ જોઈ લઈએ. આપણે આલેખ જોઈ લઈએ તો તમે જોશો શું છે? ઋણ નિશાની છે. આપણે ln k વિરુદ્ધ ટીનો આલેખ દોરીશું. ચલો, ln k વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ તો શું મળશે? ઋણ મળશે. કારણ કે ઢાળની વાત કરીએ તો શું મળશે? -EA/r આપણને આલેખ મળશે. આ EA અને r આંતરછેદ શું મળશે? ln a આંતરછેદ. ચલો વાત કરીએ આંતરછેદની તો શું મળશે? ln એ તમને શું મળશે? આંતરછેદ મળી જશે. ઓકે, ચલો હવે આપણે 2 તાપમાનની વાત કરીએ. ઓકે, ચલો T1 તાપમાને આપણે આલેખ આ સૂત્રમાં શું જોવા મળશે? તો T1 તાપમાને તમે વેગ અચળાંક પણ અલગ હશે. ઓકે, માઇનસ સક્રિયકરણ ઉર્જા સમાન હશે અને તાપમાન T1 લઈ લઈએ. ઓકે, પ્લસ ln એ પણ કેવું છે? સમાન હશે. ચલો T2 તાપમાનની વાત કરીએ. T2 તાપમાનની જો વાત કરીએ આપણે તો આ જ રીતે શું બનશે? ln K2 બરાબર -EA/r T2 પ્લસ ln a. તો હવે આપણે કહીએ કે જો આ 2 સમીકરણ લીધા આપણે, હવે શું કરીશું? આપણે બાકી કરવાની છે. ચલો, આ સમીકરણ આપી દઈએ આપણે 1 અને આ સમીકરણ આપી દઈએ 2. તો સમીકરણ આપણે શું કરવાનું છે? 2 માંથી 2 - 1 કરવાનું છે. મીન્સ કે આનામાંથી આ બાદ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુના પદ માઇનસ કરીએ, એટલે કે ln K2 - ln K1 બરાબર. હવે આપણે આ બાદ કરીએ તો શું થશે? EA આ પહેલું પદ લઈએ RT2. ઓકે, EA/RT2 કેવું છે? માઇનસ. આ માઇનસ આવી જશે બાદબાકી અને આ આવી જશે EA/RT1. ln A1 અને ln 2 બાદબાકી કરીએ એટલે સમાન છે, એટલે શું થઈ જાય? ઉડી જાય. હવે તમે જોશો અહીં માઇનસ છે, અહીં માઇનસ પ્લસ, મીન્સ કે આ પદ કેવું થઈ જશે? ધન થઈ જશે. આ માઇનસ તો ધનને આગળ લઈ લઈએ. ચલો, ln K2 - ln K1 = EA/RT1 - EA/RT2. ચલો, સાદુરૂપ મળી ગયું. હવે શું કરવાનું છે? જુઓ કે આપણે ln બધી જગ્યા છે, બાદબાકી છે તો શું થશે? ભાગાકાર થશે. શું થશે? ભાગાકાર જોવા મળશે. એનો મતલબ કે ln પહેલું પદ ઉપર ln K2/K1 થશે. ઓકે, ln ની વાત કરીએ છીએ. હવે શું થશે? EA/T1 T2 કોમન લઈ લઈએ, એટલે કે EAR કોમન લઈ લઈએ. 1/T1 - 1/T2 બનશે. ચલો, ln નો આપણે લોગ લઈએ. લોગ K2/K1 અહીં શું આવશે? 2.303 આવશે. 2.303 આવશે. ઓકે, પરંતુ 2.303 અહીંથી હટાવીને આપણે શું કરીએ? નીચે ભાગાકાર ઓલી બાજુ લઈ જઈએ, એટલે કે EA/2.303 r 1/T1 - 1/T2. સમજી ગયા કઈ રીતે આવ્યું? ચલો, તો આનું મૂળ સૂત્ર શું આવ્યું? કે ln સરસ રીતે તમને એકવાર લખી નાખું, સમજાઈ ગયું હોય તો. ઓકે, ચલો, તો ln K2/K1 કઈ રીતે આવે? ln K2/K1 તો અહીં બાદબાકીની નિશાની તમે જોઈ શકો છો અને 2 ln એટલે કે લઘુગુણક છે, તો ઉપરનો પદ આવે. ઓકે, પહેલો. હવે શું આવશે? ln નહીં લેવાનું, લોગ લેવાનું છે. ચલો, લોગ લઈએ તો અહીં શું આવે? 2.303. બીજું શું પદ હતું? r હતું.
ઓકે, અને ગુણાકારમાં શું હતું? 1/T1 માઇનસ 1/T2. ઓકે, તો આટલો તમારે પદ હતું. T2 ને ઓલી બાજુ લઈએ અને T1 ને ઓલી બાજુ, એટલે કે આ બંનેનું જો સાદુરૂપ આપીએ તો શું હતું કે T2 ઓલી બાજુ લઈ જઈએ. ચલો, T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય T1 T2 બનશે. આનું સાદુરૂપ આપણે આપી દીધું. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? મેન સૂત્ર થઈ ગયું, જે તમારે દાખલા આની અંદરથી પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. એક જ પ્રશ્ન પૂછવાની સંભાવના તો છે જ ભાઈ. ઓકે, ચલો હવે આગળ આપણે શું આપેલું છે? ટોપિકનું નામ શું છે? ઉદ્દીપકની અસર. ચલો, સક્રિયકરણ ઉર્જાની ઉદ્દીપકની અસર આપણે જોઈએ. ઉદ્દીપક અસરના કેટલાક સરસ મુદ્દા આપણે જોઈએ કે ઉદ્દીપકની અંદર શું જોવા મળે છે. ઉદ્દીપક શું છે કે ઉદ્દીપકના પહેલાં તમને વિધાનવાળા વાક્ય પૂછાઈ શકે છે કે ઉદ્દીપકમાં સંપૂર્ણ રાસાયણિક ફેરફાર થતો નથી. રાસાયણિક ફેરફાર થતો નથી એટલે કે જે રીતે આપણે પહેલા પ્રક્રિયામાં ઉપયોગ કરીએ છીએ એ જ રીતે પાછો આપણને મળે છે. ઓકે, ચલો તો સાચું બનશે. પ્રક્રિયાનો વેગ વધારે છે. આ બીજો ટોપિક થઈ ગયો તમારો, પ્રક્રિયાનો વેગ વધારે છે. ઓકે, તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. તમને પ્રશ્ન શું આવશે? અને આપેલ તમામ. ઓકે, આ ચલો 4 વિધાન થઈ ગયા. 1 2 3 અને 4 થઈ ગયું આપેલ તમામ. આપેલ તમામ આમાંથી શું સાચું વિધાન ઓળખો. સાચું વિધાન કયું છે એ ઓળખો. આ રીતે તમને ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે શું કરશે? આપેલ ડી જવાબ આવશે, પરંતુ અહીં ઘટાડાની જગ્યા તમારે શું આપી જશે? વધારો આપી જશે. એટલે શું બનશે? તમારો આપેલ તમામ જવાબ ખોટું પડશે. અને જવાબ શું થઈ જશે? સોરી, અહીં ખોટું વિધાન ઓળખો. ખોટું વિધાન કયું છે? તો આપેલ ડી. ઓકે, અહીં આપેલ છે એક કે નહીં. હવે તમામ શું લાગશે? આ બધા સાચા છે એટલે જવાબ કયો આવે? ડી આવે, પરંતુ આવું બનશે નહીં. ઓકે, તો આ તમારો પ્રશ્ન ખોટો પડી શકવાની છે. અહીં શું આવે છે? ઘટાડો. યાદ રાખવાનું. વેગ વધારે. ઓકે, ફેરફાર થતો નથી. એન્થાલ્પીમાં ફેરફાર કરતો નથી. એન્થાલ્પીમાં ફેરફાર કરતો નથી. તો આ 4 મુદ્દા તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. ઓકે, દાખલા તરીકે તમને ઓપ્શન પર આપેલ છે. એક ઉદાહરણ આપેલ છે 2KClO3. 2KClO3 જો એની ઉદ્દીપક હાજરી છે, MnO2 ઉદ્દીપકની હાજરી આપેલ છે, તો અણુ બને છે 2KCl + 3O2. ચલો, આ શું થઈ ગયું? તમારું એક ઉદાહરણ થઈ ગયું. અહીં MnO2 શું છે? ઉદ્દીપક છે. શું છે? ઉદ્દીપક. સમજી શકો છો વસ્તુને? ઓકે, તો પ્રક્રિયાનો ઉદ્દીપકનો શબ્દનો પ્રયોગ. હવે દાખલા તરીકે આપણે કહીએ કે પ્રક્રિયાનો વેગ વધારે છે. જો પ્રક્રિયાનો વેગ ઘટાડે, ચલો દાખલા તરીકે કોઈ છે, આપણે કહીએ કે પ્રક્રિયાનું ઉદ્દીપક આપેલ છે. કોઈ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક આપેલ છે, ઉદ્દીપક, પરંતુ એ શું કરે છે? પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. તો એ માટે શબ્દ શું વાપરી શકાય? ઉદ્દીપકની જગ્યા શું વપરાય છે? નિરોધક. શું શબ્દ વપરાય છે? નિરોધક. એને ઉદ્દીપક કહી શકાય નહીં. ઓકે, ઉદ્દીપક ન કહી શકાય. શું કહી શકાય? નિરોધક કહી શકાય છે. ઇનહિબિટર કહી શકાય છે. ઓકે, તો આપણે ઉદ્દીપકનું કાર્ય કઈ રીતે સમજી શકાય છે? તો કે આપણે કહી શકીએ, જે આપણે આલેખ જોયો તો સક્રિયકૃત સંકીર્ણ માટેનું, એ આલેખ ઉપરથી આપણે સમજી શકીશું. આ આલેખ ઉપરથી અહીં તાપમાનમાં વધારો કરવામાં આવે છે. એ જ રીતે જો અહીં તાપમાન જગ્યાએ ઉદ્દીપક લઈએ તો પણ કેવું બને છે? આ જ રીતે બનશે. ઓકે, એ જ આલેખ છે. હવે ઉદ્દીપક પ્રક્રિયા કરી ઉદ્દીપક સક્રિય ઉર્જાનો ઘટાડો કરે છે. ઉર્જા અંતરાય ઘટાડે છે. ઓકે, બીજો એક શબ્દ મળ્યો, ઉર્જા અંતરાય ઘટાડે છે. ઉર્જા એટલે કે ઉર્જામાં ઓછી ઉદ્દીપકની જરૂર પડે છે. ઉર્જા અંતરાય ઘટાડે. ઓકે, આવા વિધાનો તમારે યાદ રાખવા પડશે. ઓકે, સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી એટલે પ્રક્રિયાનો વેગ કેવો હોય છે? ઝડપી બનશે.
પ્રક્રિયા ઉદ્દીપકનું ઓછું પ્રમાણ એક ફેર છે. ઉદ્દીપકનું ઓછું પ્રમાણ શું કરે છે? પ્રક્રિયકના વધારા જથ્થાને વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે ને, આ તો વિધાનમાં આવે જ છે. જો ઉદ્દીપકનો પ્રશ્ન આવે ને તો આ રીતે આવે. અહીં શું કરે? ઓછુંની જગ્યા વધારે. તમારો શબ્દો કઈ યાદ રાખવાનો છે? ઓછું, વધારે, આવી રીતે કોઈ ઉપયોગ કરે છે. આપણે એન્થાલ્પીમાં આપણે વાત કરીએ એન્થાલ્પી, પછી વાત કરીએ ગિબ્સ ઉર્જા પણ આવશે. ઓકે, ફેરફાર કરતો નથી. ઓકે, ગિબ્સ ઉર્જામાં પણ શું આવશે? ફેરફાર કરતો નથી. બીજી વાત કરીએ આપણે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. જે પ્રક્રિયા આપમેળે થવાની શક્યતા છે એને જ ઉદ્દીપિત કરે છે. બિનસ્વરૂપી પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. તો તમારે વિધાનમાં શું આવેલ છે કે બિનસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, તો એ વિધાન કેવું બનશે? ખોટું પડશે. ઓકે, બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી આ વિધાનો અહીંથી જ આવશે ભાઈ. સંતુલન અચળાંકની વાત કરીએ. સંતુલન અચળાંક તો એ બદલી શકે છે, તો એ પણ શું કરે છે? બદલતો નથી. આ નથી છે, આ શબ્દો યાદ રાખવાનો છે. પરંતુ સમયમાં શું કરે છે? સમય ઓછું કરે છે. ઓકે, અહીં કહે છે સમય ઝડપી બનાવે છે. એનું પ્રક્રિયા પણ એવું જ અર્થ થાય છે. ઓકે, તો તમારે આટલી જ વસ્તુ, આ જે મુદ્દા છે એ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આ વસ્તુમાં તમારે યાદ રાખવાનું છે. ચલો, અડધા કલાકનો લેક્ચર થઈ ગયો છે એટલે આપણે હવે અહીં પૂરું કરશું. આ એક કોન્સેપ્ટ પણ યાદ રાખવાનું. ઉદ્દીપક પ્રક્રિયાનો એક ખોટી સ્લાઇડની જરૂર નથી. ઓકે, ચલો, શું કીધું છે કે જો ઉદ્દીપક હોય અને પ્રક્રિયાનો વેગ ઘટાડે તો એના માટે ઉદ્દીપક નહીં પરંતુ કયો શબ્દ વપરાય છે? નિરોધક. એ શું કરે છે? નિરોધક કરે છે. ઓકે, તો આ શબ્દ વપરાશે. ચલો, આટલું કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયું હોય તો આગળ ટોપિક છે સંઘાત સિદ્ધાંત. આપણે કીધું હતું કે આ લેક્ચરમાં આપણે પૂરું કરી નાખીશું, તો આપણે પૂરું જ કરી નાખીએ. સંઘાત સિદ્ધાંતની અંદર શું કહે છે કે આપણે આયર્નીય સમીકરણ આના માટે લાગુ પાડી શકાય છે. કયું સમીકરણ? આયર્નીય સમીકરણ. તમે HIનું ઉદાહરણ જોયું ને, એ જ છે. આયર્નીય સમીકરણ દ્વારા સમજી શકાય છે. ઓકે, મુખ્ય મુદ્દો આ જ છે. આ સંઘાત સિદ્ધાંત આપ્યું હતું કોણે? ચલો, વૈજ્ઞાનિકોનું નામ યાદ રાખવાનું છે. મેક્સ ટ્રોટજ એન્ડ બીજો વૈજ્ઞાનિક છે વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? આ સિદ્ધાંત વિકસાવ્યો હતો. ઓકે, ચલો, શું માટે? ક્રિયાવિધિ જાણવા માટે પણ આ વિસ્તાર આપણે આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોના ઉપર આધારિત છે? ગતિ ઉર્જા પર આધારિત છે. ગતિ ઉર્જા પર આધારિત સિદ્ધાંત છે. ઓકે, ગતિ ઉર્જા ઉપર ફોલો થાય છે. હવે આ શું કહે છે કે જ્યારે પ્રક્રિયાઓ ગોળા તરીકે અથડાય છે ત્યારે પ્રક્રિયાને થવા વિશે અભિધારણા કરી. હવે આપણે એક વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે. તો વ્યાખ્યા શું છે? સંઘાત આવૃત્તિ. ચલો, સંઘાત આવૃત્તિ શેના વડે દર્શાવાય છે? ઝેડ વડે દર્શાવાય છે. તો એની અંદર શું આવશે? ચલો, એ જોઈએ. સંઘાત આવૃત્તિ એટલે શું? કે પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ દરે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ કહે છે. સમજ્યા શું કહે છે? એક સેકન્ડમાં કેટલા પ્રક્રિયકો અથડાય છે એને શું કહેવાય છે? સંઘાત આવૃત્તિ ઝેડ વડે કહેવામાં આવે છે. ઓકે, રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે. સક્રિયકરણ ઉર્જા છે. દ્વિઆણિક પ્રક્રિયા એબીની દાખલા તરીકે કોઈ એબી પ્રક્રિયા છે તો એની સૂત્ર શું બનશે સંઘાત આવૃત્તિનો? તો અહીં આવશે ઝેડ.
AB E માઇનસ EA/RT તમે જોશો તો આ એની સમીકરણ સાથે મળતો આવે છે. ઓકે, તો અહીં ZAB શું છે? ZAB શું છે? તો કે પ્રક્રિયક હોય, પ્રક્રિયક. દાખલા તરીકે આપણે પ્રક્રિયક વાત કરીએ છીએ A+B gives નિપજની વાત કરીએ. ઓકે, તો A and Bની સંઘાત આવૃત્તિ વ્યક્ત કરે છે. તમે અહીં પ્રક્રિયા લખીને A અને Bની શું કરે છે? સંઘાત આવૃત્તિ વ્યક્ત કરે છે. હવે તમે અહીં જોશો E છે એની બરાબર કે હવે આ સમીકરણના આયનીય સમીકરણ સાથે સરખાવીએ. ઓકે, આયનીય સમીકરણ સાથે સરખાવીએ તો તમને અહીં જોવા મળશે કે જે આ ZAB કોના સમાન છે? એ સમાન છે. ઓકે, તો આ પણ તમારે એક મુદ્દો યાદ રાખવાનો છે. બીજું આપણે વાત કરીએ, ફટાફટ રિવિઝન કરવાનું છે. ઓકે ભાઈ, તમે કહેશો આટલા સ્પીડમાં કેમ ચાલે છે? તો ફટાફટ રિવિઝન થવું જોઈએ. ઓકે, હવે વાત કરીએ, એક શબ્દ છે અસરકારક. અસરકારક સંઘાત સિદ્ધાંત. વોટ ઇઝ ધ અસરકારક સંઘાત સિદ્ધાંત? અસરકારક એટલે શું? જે અસરકારક હોય. દાખલા તરીકે કોઈ પૂરતી ગતિ ઉર્જા સાથે યોગ્ય અથડામણ અનુભવે અને પ્રક્રિયાને થવા દે, તો એને કહેવાય અસરકારક સંઘાત સિદ્ધાંત. હવે બંધનો તૂટવું અને બંધો રચાઈ નિપજણ બનવું અનુકૂળ થાય તેને શું કહેવાય? અસરકારક સંઘાત સિદ્ધાંત. ઉદાહરણ આપે છે બ્રોમો મિથેનમાંથી મિથેનોલની બનાવટ CH3Br plus OH minus gives CH3OH plus Br minus. આ એક ઉદાહરણ આપેલ છે. તો આની અંદર શું જોવા મળશે? તો કે પ્રક્રિયક છે જે CH3Br અને OH છે એમનો કેવો દિક્વિન્યાસ છે એના ઉપર પ્રક્રિયાનું સંપૂર્ણ આધારિત છે. દાખલા તરીકે આપણે પ્રક્રિયા ઉદાહરણ NCERT આપેલ છે એના ઉપરથી આખો ટોપિક તમારે ક્લિયર થઈ જશે. તો દેખો કે C છે, હવે દેખો એક H આ બાજુ, બીજો H અને આ ત્રીજો H. ઓકે, અને Br દાખલા તરીકે આ બાજુ છે અને OH માઇનસ સાથે આપણે પ્રક્રિયા કરાવી ત્યારે બે આપણને દાખલા તરીકે યોગ્ય હોય, દિક્વિન્યાસ એક યોગ્ય હોય અને બીજો કેવો હોય? અયોગ્ય દિક્વિન્યાસ હોય. તો પ્રક્રિયા કઈ રીતે પામે છે? જુઓ કે દાખલા તરીકે આ C છે, આ H છે, આ H છે, આ H છે. ઓકે, તો અહીં આપણે શું જોવા મળે છે? Br જોવા મળે છે. હવે OH જાશે ક્યાં? OH માઇનસ છે તો શું થશે? નિપજ મળતી નથી. અહીં આપણે આવશે અયોગ્ય, અહીં આવશે યોગ્ય. ચલો, તો યોગ્યમાં શું થશે કે જે દાખલા તરીકે C આપણે આ રીતે જોવા મળે તો આપણે કહી શકીએ કે જો Brનો બંધ આંશિક હોય તો અહીં OH જોડાવાની સંભાવના છે, જેને કહેવાય છે મધ્યવર્તી સંકેત. તો આના ઉપરથી પછી શું થશે? Brનો બંધ તૂટશે અને અહીં OH જોડાશે અને નિપજ મળશે આ રીતે. પરંતુ તમે અહીં જોશો તો અહીં Br જોડાવાનું OH ક્યાંથી હુમલો કરે અને એ જ દિક્વિન્યાસ આનું સમાંતર નથી, પરંતુ આની જગ્યાએ આપણે અહીં કહી શકીએ કે આ બાજુથી OH જોડાવાની સંભાવ્યતા રહે છે. તો દિક્વિન્યાસ ઉપર આધારિત છે પ્રક્રિયાનો મતલબ આ જ કહેવા માગે છે. હવે બીજો આપણે અસરકારક સંઘાતને સમજવા, અસરકારક સંઘાતને સમજવા બીજો એક અવયવ રજૂ કરાય છે P. શું કરે છે? P, જેને કહેવાય છે આપણે સંભાવ્યતા અવયવ. આને શું કહેવાય છે? સંભાવ્યતા અવયવ. ચલો આને જો આપણે ઉલ્લેખ કરીએ તો અહીં જે પ્રક્રિયકનો આપણે સૂત્ર આપણે જોયું તો એ જ સૂત્ર આવશે, માત્ર એની અંદર શું કરવાનું છે? Pને ઉમેરી નાખવાનું છે. એટલે શું બની જશે? આપણું સૂત્ર બની જશે. ઓકે, તો આટલા વિશે આપણે તમને ખબર હોવી જોઈએ. તો તમારો અહીં ટોપિક પૂરું થાય છે. ઓકે, ચલો તો થોડીક માહિતી આપી દઉં. સ્લાઇડ પણ પૂરી થઈ છે. તમે વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભારી. પરંતુ તમને જોવો કે અહીં તમે નંબર આપેલા છે.
ઓકે, નંબર આપેલ છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આપણો ઓનલાઈન કોર્સ, જે ઓનલાઈન કોર્સ છે એ જોઈન કરવા માટે આ નંબર ઉપર શું કરી શકો, મેસેજ. તમને વાત કરું ઓનલાઈન કોર્સની, ઓકે, ઓનલાઈન કોર્સની જો આપણે વાત કરીએ તો આ ચેનલ ઉપર તમને ઓનલાઈન કોર્સ જોવા મળી શકે છે મીન્સ મળવાનું જ છે. ઓકે, ઓનલાઈન કોર્સ આના ઉપર ઉપલબ્ધ છે. ઓનલાઈન કોર્સ તમે જોઈ શકો છો. તો શું જોવા મળે છે, લર્ન વિથ, આપણે વાત કરીએ ઓનલાઈન વિથ અસ ઓન મોબાઈલ એપ્સ લાઇક અર્બન પ્રો. ચલો, કયા એપ્લિકેશન ઉપર જોવા મળે છે? અર્બન પ્રો, તમે જે અનુકૂળ હોય એ ઝૂમ, ઓકે, બીજા લાઈવ ગમે જગ્યા હોય, લાઈવ હોય, ઓકે. બીજો આપણે ફીલો જેવા એપ્લિકેશન છે, કેવા એપ્લિકેશન? ફીલો. ચલો, તો તમે કઈ રીતે ખબર પડશે આપણો લેક્ચર ક્યાં છે? તો એના માટે તમારે શું કરવાનું છે, અહીં આપણે એક નંબર આપેલા છે, ઓકે. તો આ નંબર ઉપર તમારે શું કરવાનું છે, વોટ્સઅપ મેસેજ કરવાનું છે. વોટ્સઅપ મેસેજમાં શું કે આઈ એમ જોઈન યોર ઓનલાઈન કોર્સ, ઓકે, ઓનલાઈન કોર્સ મારે જોઈન કરવું છે, આવું કંઈક તમે મેસેજ કરો એટલે તમને અહીં શું કરશે, આપણા દ્વારા આવું જ મેસેજ કરી અને તમે અહીં જોઈ શકો છો બીએસસી કેમિસ્ટ્રી, જે તમને કયો સબ્જેક્ટ આવડે છે એના બધું. ચેનલનું નામ છે SN એકેડમી જી. જે તમારે યુટ્યુબ પર શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાની છે, ઓકે. આપણા પ્રોગ્રામ કોણ જોઈન કરી શકે છે? જેને મેથ્સ શીખવું હોય, સાયન્સ શીખવું હોય, કયા સ્ટેન્ડર્ડનું? તો 6 થી 12 અને 11-12 સાયન્સવાળા ગમે એ વિદ્યાર્થી આપણે કોર્સ જોઈન કરી શકે છે. આની અંદર શું મળવાની સંભાવના છે તો એ જોઈએ તો ઓનલાઈન ટેસ્ટ તમને આપણે સોલ્વ કરાવીશું, નોટ્સ બનાવીને આપીશું, 100% ક્લિયર કોન્સેપ્ટ થશે. તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે, તમારો સિમ્પલ મેથડથી સમજાવવામાં આવશે. પછી આપણે જોઈએ તો સ્કોર બૂસ્ટ થશે, ઓકે. તો લાઈવ ક્લાસની માહિતી તમને ક્યાં મળશે? આ નંબર ઉપર તમને મળશે, અને એ પણ કઈ જગ્યા? વોટ્સઅપ. તમે અહીં ઉલ્લેખી જુઓ વોટ્સઅપ મેસેજ, કોલ નહીં કરવાનો, ઓકે. કોલ નહીં કરો તો આપણા દ્વારા તમને ખૂબ સરસ રીતે સાયન્સ બેકગ્રાઉન્ડ જે હોય વિદ્યાર્થી મિત્રો એમના માટે ખૂબ લાભદાયી છે, ઓકે. તો ધન્યવાદ. આપણો કોર્સ જોઈન જરૂર કરવાનો, ઓકે. ધન્યવાદ. જય શ્રી રામ.